આવનારું વડોદરા શહેરનું બજેટ જે સર્વાંગી વિકાસ માટે વિસ્તારના વડોદરા શહેરના વિકાસ માટે જ્યારે યોજાવા જઈ રહ્યું છે, તો મારા જે મત વિસ્તાર જે ઇલેક્શન 9 નંબર આવી રહ્યો છે તેની અંદર હું સૌપ્રથમ તો જે અમારી અપેક્ષા છે અમારા વિસ્તારની અંદર જે યશ કોમ્પ્લેક્સથી લઈને જે ગોત્રી ગામ અને ગોત્રી ગામથી સેવાસી તરફ જાય છે ત્યાં આગળ મેઇન મુખ્ય રસ્તા પર ફ્લાયઓવરની અમારી માંગણી છે કે ત્યાં આગળ ખૂબ જ જ્યારે ટ્રાફિકની સમસ્યા થતી હોય તો તે જલ્દીથી થાય અને સાથે જો મુખ્ય જે અમારી જે બે મેઇન જરૂરિયાત છે કે જેને એક તો પહેલાં તો આ ફ્લાયઓવર અને સાથે જે TP 54 છે કે જેને જલ્દી ખોલવામાં આવે, જેનું હમણાં માપણી માટે પણ સમગ્ર સભાની અંદર લેવામાં આવી હતી. વડોદરા શહેરની અંદર જ્યારે સ્લમ ફ્રી સિટી વડોદરા શહેર બનવા જઈ રહી છે, તો એવી જ રીતે મારા ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલું જે વિજયનગર છે, જે લક્ષ્મીપુરાની અંદર આવ્યું છે, એવું ભેંસાસુર નગર છે, સાથે બુડા દીનદયાલ નગર છે કે જેની અંદર વસવાટ કરતા જે તમામ લોકો છે એ લોકોને એ સ્થળ પર જો મકાન બનવામાં આવે તો તે લોકો સ્લમ ફ્રી થઈને પોતાના એક પોતાનું ઘર જે કોર્પોરેશનના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીશ્રીના માધ્યમથી જેમને મળે છે તે પોતાના મકાનની અંદર રહી શકે. સાથે જે બુડા દીનદયાલ નગરના જે વસવાટ કરતા લોકો છે કે જે આયાતી હમણાં બહાર જર્જરિત હોવાના કારણે બહાર બીજી જગ્યાએ રહી રહ્યા છે, તો તે લોકોને પણ એ સ્થાન પર ફરીથી તેમનું મકાન બને તેવી આ બજેટની અંદર કોઈ સ્લમ ફ્રી સિટી તરીકે જો કરવા માગતા હોઈએ તો એ લોકોને એ જ પોતાના સ્થળો પર મકાન મળે તેવું આ બજેટની અંદર સમાવેશ કરવામાં આવે, જેથી લોકોને પોતાના ઘર આંગણે જ પોતાનું ઘર મળે.